વરસાદની સ્થિતિ મહેસાણા અને વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગોપીનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો મહેસાણાના સામે આવ્યા છે, વિજાપુરના સામે આવ્યા છે કે ત્યાં ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। पानी तो आ समस्या हमारी छेल्ला घणा टाइमथी छे, पण महानगरपालिका बनी गई એટલે અમને એવી આશા હતી કે આને કંઈ નિકાલ આવશે। આની અંદરથી બાળકો સ્કૂલમાં જતો આવતો, પછી જે લેડીઝ છે શાક માર્કેટમાં જવા માટે, મેઇન બજારમાં જવા માટે મેઇન રસ્તો અમારો આ છે અને દરેક કચેરીમાં જવા માટે મેઇન રસ્તો આ હોવાથી અમે બધા એટલી બધી હાલાકી પસંદ કરી છે કે દરેક બાળકો, નાના મોટા વૃદ્ધ દરેક જણ હેરાન થાય છે। આવતા સમય સાહેબ કોઈ નક્કી જ નથી કહેવાતું કે કેટલું પાણી આવશે અને કેટલો સમય થશે। જો 1 કલાકમાં આટલું, અડધા કલાકમાં વરસાદ પડ્યો છે, અડધા કલાકમાં આટલું બધું પાણી પડાતું હોય તો જો અતિવૃષ્ટિ થાય તો અમારું શું થાય એ નક્કી જ નથી। મહેસાણામાં સવારથી જ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો હતો। બપોરે 12 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વિજાપુર, બહુચરાજી આસપાસના વિસ્તારોમાં, તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। આપણે મહેસાણાના ગોપીનાળામાં ઊભા છીએ। ગોપીનાળામાં જ મહેસાણાના ગોપીનાળું એક તરફ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને બીજી બાજુ વાહન વ્યવહાર પણ ખોરવાઈ જવાથી વાહન ચાલકો બધા પરેશાન જોવા મળી રહ્યા હતા અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જોવા મળ્યા દેખાય છે અને એક બાજુનો રસ્તો પણ ભારે ટ્રાફિકથી આપ જોઈ શકો છો કે ઠેક ગોપીનાળાથી અવર જવરનો એક રસ્તો બંધ થઈ ગયો છે અને બીજો રસ્તો આખો ટ્રાફિકથી ફૂલ જામ જોવા મળ્યો છે। વર્ષોથી જ ગોપીનાળાની ભરાવાની સમસ્યા હોવાથી મહેસાણાની પ્રજા હેરાન ગતિ પામી રહી છે। સુધીર પારેખ, VTV, મહેસાણા।